નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા. સ્વાગત છે તમારું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, ધોરણ 10માં વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં લિબર્ટી બોર્ડ પેપર સેટ 2025 જેમાંથી પ્રશ્ન પેપર 2 નું સોલ્યુશન આપણે જોઈએ છે, જેમાં વિભાગ બી ઓલરેડી જોવાઈ ગયા છે. તો વિભાગ સી નું આજે આપણે પેપરનું સોલ્યુશન જોવાના છે. તો મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો. ચાલો, વિભાગ સી માં પહેલો પ્રશ્ન જોઈએ 38મો કે ભાઈ નીચેના પદોને વ્યાખ્યાયિત કરો. વ્યાખ્યા પૂછી છે. કોની છે? તો કે ભાઈ ખનિજ, કાચી ધાતુ અને ગેંગ કોને કહેવાય? ચાલો તો મિત્રો જવાબ આપીએ કે ભાઈ ખનિજ શું છે? તો કે જે તત્વ કે સંયોજનો પૃથ્વીના ભૂપૃષ્ઠ એટલે કે પૃથ્વીના પોપડામાંથી જે કુદરતી રીતે મળી આવે છે એને ખનિજ કહેવાય. જમીનમાં ખોદકામ કરતા જે તત્વ સંયોજનો મળી આવે એને શું કહેવાય? ખનિજ. કાચી ધાતુ બીજું કે ભાઈ જે ખનિજમાં સારા એવા પ્રમાણમાં ધાતુ હોય અને એમાંથી ધાતુનું નિષ્કર્ષણ કરવું ફાયદાકારક રહેતું હોય તો એવી જે ખનિજ છે એને કાચી ધાતુ કહેવાય. કે જમીનમાં ખોદકામ કરતા કોઈ કાચી ધાતુ મળી આવી અને એ કાચી ધાતુમાં કોઈ એક તત્વ વધુ પ્રમાણમાં છે, કોઈ એક ધાતુ વધુ પ્રમાણમાં છે અને એમાંથી એને છૂટું પાડવું, નિષ્કર્ષણ કરવું એટલે કે છૂટું પાડવું જો ફાયદાકારક રહેતું હોય તો તેવી ખનિજ એને કાચી ધાતુ છે તે કહેવાય અથવા અયસ્ક કહેવાય. અને ગેંગ શું છે? તો કે પૃથ્વીના પોપડામાંથી મળી આવતી કાચી ધાતુમાં કોઈ તત્વ છે તે એકલું ન હોય, પરંતુ તેમાં વધુ માત્રામાં માટી, રેતી અને અન્ય અનિચ્છનીય પદાર્થો પણ અશુદ્ધિના સ્વરૂપે રહેલા હોય તો એ અનિચ્છનીય જે પદાર્થો છે, તો જે અનિચ્છનીય પદાર્થો છે એ અશુદ્ધિ એને ગેંગ છે તે કહેવામાં આવે. બરાબર? એ અશુદ્ધિ એટલે ગેંગ. ચાલો, બીજો પ્રશ્ન છે 39મો. વિઘટન પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયાની વિરુદ્ધ પ્રક્રિયા શા માટે કહેવાય? અને આ પ્રક્રિયા માટેના સમીકરણો લખો. તો મિત્રો વ્યાખ્યા આપવાની. વિઘટન પ્રક્રિયા કે જેની અંદર એક જ અણુ, એક જ પ્રક્રિયક હોય અને એ પ્રક્રિયક તૂટે અને બે કે તેથી વધુ નિપજ બનતી હોય. જ્યારે સંયોગીકરણ પ્રક્રિયામાં શું થાય? તો કે પ્રક્રિયક બે કે તેથી વધુ હોય અને બે કે તેથી વધુ પ્રક્રિયકો એકબીજામાં ભેગા થઈને નવો એક જ અણુ, નવી એક જ નિપજ બનતી હોય તો એને સંયોગીકરણ કહેવાય. જેમ કે અહીંયા લખ્યું છે કે વિઘટનની અંદર માની લો કે આ એક પ્રક્રિયક છે AB, એને તોડવા માટે તમે ઉર્જા આપો છો, એ તૂટે એટલે એમાંથી બે નિપજ મળી A અને B. ઉદાહરણ તરીકે AgCl સૂર્યપ્રકાશની હાજરીમાં તૂટે તો Ag અને Cl2 ક્લોરીન છૂટો પડે. જ્યારે સંયોગીકરણ એની વિરુદ્ધ કે ભાઈ બે પ્રક્રિયકો છે A+B અને નિપજ એક જ મળે AB, C+O2 it gives CO2 plus ઉર્જા. ચાલો, 40મો છે ભૌતિક ગુણધર્મને આધારે ધાતુ અને અધાતુ વચ્ચેનો તફાવત આપો. તો મિત્રો ધાતુના ગુણધર્મો અહીં આપ્યા છે કે ભાઈ ધાતુઓ છે તે ચળકાટ ધરાવે, સખત હોય, ઓરડાના તાપમાને ઘન હોય, તણાવપણું, ટીપાવપણાનો ગુણ ધરાવે, ઉષ્મા અને વિદ્યુતના સારા વાહક છે, ગલન બિંદુ ઊંચા હોય, રણકાર ઉત્પન્ન કરે. આ એના ધાતુના ગુણધર્મો. અધાતુ માટે આની વિરુદ્ધ કે ભાઈ અધાતુઓ છે એ ચળકાટ ન ધરાવે, ઓરડાના તાપમાને ઘન, પ્રવાહી, વાયુ ત્રણેય સ્વરૂપમાં અધાતુ હોય, તણાવપણા, ટીપાવપણાનો ગુણ ધરાવતા નથી, ઉષ્માના અને વિદ્યુતના અવાહક હોય, ગલન બિંદુ નીચા હોય અને રણકાર ઉત્પન્ન કરતા નથી. અધાતુ. બરાબર? ચાલો, 41મો છે અલિંગી પ્રજનનના કોઈ પણ બે પ્રકારો સમજાવો. તો મિત્રો અલિંગી પ્રજનન કે ભાઈ ઈસ્ટની અંદર અલિંગી પ્રજનનના પ્રકારો આપણને પૂછ્યા છે તો કોઈ પણ બે લખી શકાય. અહીંયા આપણને આપ્યા છે કે ભાઈ ઈસ્ટમાં નાની કલિકા જેવી રચના બહાર સપાટી ઉપર જોવા મળે. બરાબર? જે પછી વૃદ્ધિ પામી અને સ્વતંત્ર સજીવથી મૂળ સજીવથી અલગ થઈને નવા સજીવ તરીકે વિકસે અને કેટલીક વખત આ પ્રક્રિયા 3-4 વખત છે તે જોવા મળે અને શૃંખલા થાય, જેને ઈસ્ટની અંદર કલિકા સર્જન કહેવાય. બીજું હાઇડ્રામાં આપ્યું છે કે ભાઈ નીચલી કક્ષાના સજીવો જેમ કે હાઇડ્રામાં પણ પુનઃસર્જનની ક્ષમતા વાળા કોષો હોય. એવા કોષો જે સતત વિભાજન પામતા હોય
અને એ વિભાજન થઈને જે નવા કોષો આવે એ શરીર ઉપર કંઈક ઉપસી આવે. આ રચનાને કલિકા કહેવાય. એ કલિકા વૃદ્ધિ પામી અને નવા સજીવ તરીકે વિકસે અને ત્યાર પછી નવો સજીવ બરાબર ત્યાંથી છૂટો પડી અને પિતૃ સજીવથી અલગ થઈ અને નવા સ્વતંત્ર સજીવ તરીકે વર્તે. તો આને કહેવાય કલિકા સર્જન. ચાલો બીજું છે પુનઃસર્જન. કે ભાઈ પૂર્ણ વિભેદિત શરીર રચના ધરાવતા સજીવો એનું શરીર જો અનેક ટુકડાઓમાં તૂટી જાય તો એમાંથી નવા સજીવ બનવાની ક્રિયા એને પુનઃસર્જન કહેવાય. ઉદાહરણ તરીકે આ પ્લેનેરિયા છે. પ્લેનેરિયાને માની લો કે અહીંયા 3 ટુકડા થઈ ગયા સાહેબ, તો એ દરેકે દરેક ટુકડામાં જે ભાગ ઘટે છે આ નીચેનો ભાગ તો નવો આવે. અહીંયા વચ્ચે ધડ વાળો ભાગ હતો તો એમાં માથું અને નીચેનો ભાગ છે તે નવો આવે. અને પુનઃસર્જન કહેવાય. જો પિતૃ શરીર તૂટી અને કેટલાક ટુકડાઓ થઈ જાય તો આ ટુકડામાંથી વૃદ્ધિ પામી અને નવો સજીવ બને. ઉદાહરણ તરીકે હાઇડ્રા, પ્લેનેરિયા, તારા માછલી વગેરે જેના ટુકડાઓ વિભાજિત થઈ અને પ્રત્યેક ટુકડો વિકાસ પામી અને નવા સજીવમાં પરિણમે. આમ પુનઃસર્જન વિશિષ્ટ પ્રકારના કોષો દ્વારા છે તે થાય બરાબર. અને આ પ્રક્રિયા વ્યવસ્થિત રીતે થાય જેને વિકાસ છે તે કહેવામાં આવે છે. બીજું તો કે સાહેબ એમાં ચોક્કસ પ્રકારના કોષો પેશીનું નિર્માણ થાય. આ પરિવર્તન ખૂબ વ્યવસ્થિત રીતે છે તે થાય. પુનઃસર્જન અને પ્રજનન બંને વસ્તુ સેમ નથી, કારણ કે મોટા ભાગના સજીવો એના શરીરના ટુકડા કરી નાખો તો એમાંથી નવો સજીવ ઉત્પન્ન કરી ન શકે. એટલે પુનઃસર્જન અલગ છે, પ્રજનન અલગ છે. ચાલો 42મું છે માનવમાં ગર્ભ નિરોધનની રીતો જણાવો. તો કે ગર્ભાવસ્થાને અટકાવવા માટેની 3 રીતો છે. આ સિવાય તમે આ દ્વિભાજન પણ લખી શકો બરાબર. ચાલો જાતીય સમાગમ દરમિયાન ગર્ભધારણની સંભાવના હંમેશા રહે છે. તો ગર્ભાવસ્થાને અટકાવવા માટેની 3 રીતો છે: યાંત્રિક અવરોધ, રાસાયણિક અને શસ્ત્રક્રિયા. ચાલો યાંત્રિક અવરોધ તો ગર્ભધારણ થાય ક્યારે શુક્રકોષો અંડકોષોની સાથે જોડાય બરાબર તો ફલન થાય અને ગર્ભ છે તે બને. પરંતુ સાહેબ જો વચ્ચે કંઈક અવરોધ એટલે કંઈક નડતર રૂપ રાખી દેવામાં આવે તો એ શું છે? તો કે ભાઈ પુરુષોની અંદર નિરોધ અથવા સ્ત્રીઓમાં યોનિ માર્ગને ઢાંકતા અવરોધનો ઉપયોગ કરવો તો શુક્રકોષો અંડકોષો સુધી પહોંચે નહીં. અથવા તો સ્ત્રીઓની અંદર કોપર ટીનો પણ ઉપયોગ કરવામાં આવે કે આંકડીનો ઉપયોગ કરવામાં આવે જેનાથી ગર્ભધારણ છે તે અટકાવી શકાય. બીજી રીત છે રાસાયણિક રીત. રાસાયણિક રીતમાં શું થાય? તો કે આ પદ્ધતિઓમાં સ્ત્રીઓ દ્વારા ગર્ભ નિરોધક ગોળીઓ લેવામાં આવે છે. અને આ એવી ગોળીઓ છે જે સ્ત્રીઓના અંતઃસ્રાવનું સંતુલન છે એને બગાડી દે અને જેનાથી અંડકોષ પાત થતો નથી, એટલે કે અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થતો નથી અને તેનું ફલન થતું નથી. પણ આ ગોળીઓ અંતઃસ્રાવનું સંતુલન ફેરફાર કરતી હોવાથી ભવિષ્યની અંદર તકલીફ છે તે થઈ શકે. એટલે આ રીત જે છે એ ભવિષ્ય માટે ખરાબ અસર છે તેની થઈ શકે શરીર ઉપર. ત્રીજું છે શસ્ત્રક્રિયા. શસ્ત્રક્રિયા એટલે કે ઓપરેશન કરીને કે જેમાં પુરુષની શુક્રવાહિનીને કાપી નાખવામાં આવે અને બાંધી દે બરાબર, અથવા એને નસબંધી જેને કહેવાય, અથવા તો સ્ત્રીઓની અંદર અંડવાહિનીને અવરોધી અને એને બાંધી દેવામાં આવે જેથી શુક્રકોષો કે અંડકોષો છે એ ગર્ભાશય સુધી પહોંચે નહીં અને ફલન ન થાય બરાબર. સાવધાનીપૂર્વક કરવામાં આવેલી શસ્ત્રક્રિયા ભવિષ્ય માટે સુરક્ષિત છે, પણ જો સાવચેતી વગર થયેલી હોય તો એનાથી ચેપ છે તે લાગી શકે છે. ચાલો પછીનું છે કે ભાઈ અંતર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્ર ઉપર મૂકેલા વસ્તુના પ્રતિબિંબ માટેની આકૃતિ દોરો. અંતર્ગોળ અરીસાનું વક્રતા કેન્દ્ર સી. આકૃતિ અહીંયા ખોટી છે મિત્રો. વક્રતા કેન્દ્ર સી ઉપર એટલે અહીંયા વસ્તુ મૂકો તો પ્રતિબિંબ પણ ત્યાં જ મળે. ચાલો અહીંયા બાજુમાં આપણે દોરીએ બરાબર. માઉસથી દોરું છું. પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તન પામીને એફ માંથી પસાર થાય એટલે અહીંયા એફ દોરવાનું. બીજું કિરણ સી ઉપર તો વસ્તુ છે, સોરી અહીંયા સી ઉપર જ મૂકવાની કીધી છે, એફ ત્યાં ના આવે, પણ એફ માંથી પસાર કરો તો પરાવર્તન પામીને સમાંતર એટલે સી ની નીચે તમારે ભેગું થવું જોવે. જે અહીંયાથી હોય નહીં, માપ લઈને તમે દોરો તો સી ની નીચે આવે. કેવું રચાય? તો કે વાસ્તવિક ઉલટું અને વસ્તુ જેવડું. પ્રતિબિંબનું સ્થાન તો કે સી ઉપર. ચાલો લેન્સનો પાવર સમજાવો મિત્રો. તો લેન્સની કેન્દ્ર લંબાઈનો વ્યાસ એને પાવર કહેવાય. બહિર્ગોળ લેન્સ ઉપર મુખ્ય અક્ષને સમાંતર કિરણો મોકલો
તો વક્રીભવન પામીને મુખ્ય કેન્દ્રે ભેગા થાય, અને જો અંતર્ગોળ લેન્સ ઉપર મોકલો તો મુખ્ય કેન્દ્ર F1 માંથી વિકેન્દ્રિત થાય. તો આમ લેન્સની પ્રકાશના કિરણોને કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની ક્ષમતા એની કેન્દ્ર લંબાઈ ઉપર આધાર રાખે. જેમ કેન્દ્ર લંબાઈ ઓછી એમ કિરણોને કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની ક્ષમતા ઓછી, અને આમ કેન્દ્રિત વિકેન્દ્રિત કરવાની ક્ષમતા એને પાવરના સ્વરૂપમાં દર્શાવાય. અને એટલે લેન્સની કેન્દ્ર લંબાઈનો વ્યસ્ત એને લેન્સનો પાવર કહેવાય. માટે પાવરનું સૂત્ર પાવર P બરાબર 1/f. લેન્સના પાવરનો SI એકમ ડાયોપ્ટર છે, જેને D વડે દર્શાવાય. અને જો આમાં કેન્દ્ર લંબાઈ મીટરમાં હોય તો જ પાવર ડાયોપ્ટરમાં આવે. તો ડાયોપ્ટરની વ્યાખ્યા કે એક ડાયોપ્ટર પાવર એટલે કેટલો, તો કે ભાઈ 1 મીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા લેન્સનો પાવર એ 1 ડાયોપ્ટર કહેવાય. સંજ્ઞા પ્રણાલી અનુસાર બહિર્ગોળ લેન્સનો પાવર ધન હોય અને અંતર્ગોળ લેન્સનો પાવર છે તે ઋણ હોય. ઉદાહરણ કે જો ડોક્ટરે ચશ્માના લેન્સનો પાવર +2 ડાયોપ્ટર કીધો છે, તો એનો અર્થ એવો થાય છે તમારે બહિર્ગોળ લેન્સ પહેરવાનો, પ્લસ એટલે બહિર્ગોળ, જેની કેન્દ્ર લંબાઈ હોય 0.5 મીટર. અને જો લેન્સનો પાવર -2.5 ડાયોપ્ટર આપ્યો તો માઇનસ એટલે અંતર્ગોળ, અને 2.5 એટલે -0.4 મીટર કેન્દ્ર લંબાઈનો અંતર્ગોળ લેન્સ પહેરવાનો. અને લેન્સનો પાવર માપવા માટે વપરાતું સાધન એને ડાયોપ્ટર મીટર છે તે કહેવામાં આવે. ચાલો પછી છે સાહેબ 3 અવરોધો R1, R2, R3 માટે શ્રેણી જોડાણ દર્શાવી એના સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવો. ચાલો તો મિત્રો થોડુંક આનાથી અલગ રીતના આપણે જોઈએ. બરાબર, આકૃતિ બરાબર છે. પેલા વ્યાખ્યા કે ભાઈ 2 કે તેથી વધુ અવરોધોને એકબીજા સાથે એવી રીતે જોડવામાં આવે. સાંભળજો ખાસ, જો આકૃતિમાં દર્શાવ્યું ખોટું નથી કે ભાઈ એકનો બીજો છેડો, ત્યાં બીજાનો પહેલો છેડો છે, બીજાના બીજા સાથે ત્રીજાનો પહેલો. વ્યાખ્યા એવી આપી છે, પણ આપણી વ્યાખ્યા કે છે 2 કે તેથી વધુ અવરોધોને એકબીજા સાથે એવી રીતે જોડો કે જેથી કરીને તેમાંથી પસાર થતો જે પ્રવાહ છે એ પ્રવાહ સમાન રહે. દરેક અવરોધમાંથી પ્રવાહ એક સરખો પસાર થાય અને પ્રવાહને વહેવાનો રસ્તો પણ એક જ હોય, એક જ માર્ગે પસાર થતો હોય. તો આવું જોડાણ એને શ્રેણી જોડાણ કહેવાય. તો આકૃતિમાં જો અહીંયા પ્લસથી પ્રવાહ આવે, જે માર્ગે આવ્યો એ જ માર્ગેથી પાછો છે તે ફરે, એટલે પ્રવાહને વહેવાનો એક જ રસ્તો, એટલે આ કહેવાય શ્રેણી. રેડી? ચાલો હવે આકૃતિ પરથી કે સાહેબ અહીં આકૃતિમાં 3 અવરોધો R1, R2 અને R3 ને 20 વોલ્ટની બેટરી આરે શ્રેણીમાં જોડેલા છે. ધારી લો કે ત્રણેયમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે, પ્રવાહ સમાન હોય. બરાબર, પરંતુ જે વોલ્ટેજ છે એ વોલ્ટેજ વહેંચાઈ જાય. લાગુ પડેલો જે વોલ્ટેજ છે એ વોલ્ટેજ દરેક અવરોધ ઉપર એના મૂલ્યને આધારે, આનુષંગિક અવરોધના પ્રમાણમાં, મીન્સ કે એના મૂલ્યને આધારે વહેંચાઈ જાય. તો ધારી લઈએ, ધારો કે સાહેબ R1 નો વોલ્ટેજ V1, R2 નો V2 અને R3 નો ધારી લો કે વોલ્ટેજ V3 છે, જે કુલ વોલ્ટેજ V જેટલો થાય. બરાબર, એટલે સૂત્ર બને V બરાબર V1 + V2 + V3, સમીકરણ નંબર 1. હવે આપણે સૂત્ર મેળવવાનું છે અવરોધનું, પણ આ તો વોલ્ટેજ આવ્યા. તો એક કામ કરો, ઓહમનો નિયમનું સૂત્ર છે R બરાબર V/I, જેમાંથી V ને કરતા બનાવો તો સૂત્ર શું થાય? V બરાબર IR. બરાબર, ચાલો તો આ નિયમ આ ત્રણેય માટે વાપરીએ તો સાહેબ V1 બરાબર શું થાય? તો અહીંયા લખ્યું છે ઓહમનો નિયમ લાગુ પડતા પહેલા સ્વતંત્ર, તો V1 બરાબર IR1, V2 બરાબર IR2, V3 બરાબર IR3. એ બધાને સમીકરણ આપણે 2 આપીએ. સમીકરણ 2. હવે એક કામ કરો સાહેબ, આ 3 અવરોધો જે હતા R1, R2 અને R3, આ 3 ને કાઢી અને પરિપથમાં એક જ અવરોધ જોડીએ RS. પણ એવો હોવો જોઈએ કે સાહેબ અહીંયા જેટલો પ્રવાહ પસાર થતો હતો ને એ જ પ્રવાહ આવવો જોઈએ. આપણે બેટરી નથી બદલતા, પ્રવાહ પણ એનો રાખવો છે. તો સાહેબ અહીંયા જે અવરોધ મૂકવો પડે આ ત્રણેયનો કુલ મૂકવો પડે. તો એ ત્રણેયનો કુલ એટલે એને કહેવાય સમતુલ્ય અવરોધ. બરાબર, તો જો અહીંયા વ્યાખ્યા લખી છે કે ભાઈ 3 અવરોધો R1, R2, R3 ની બદલે એક જ અવરોધ RS એવો જોડવામાં આવે કે પ્રવાહ I જેટલો જ રહે. તો જે RS છે એ RS ને શ્રેણી જોડાણનો કુલ અવરોધ કહેવાય.
એટલે આકૃતિ આ. હવે આના માટે પણ V ગોતો સાહેબ. આનો વોલ્ટેજ V બરાબર શું થાય? એમાંથી પસાર થતો પ્રવાહ એટલે I ગુણ્યા એનો અવરોધ તો RS છે. તો V બરાબર IRS. સમીકરણ નંબર એને 3 આપો અને 2 અને 3 ની કિંમત 1 માં મૂકો તો આપણું સૂત્ર થાય IRS બરાબર IR1 પ્લસ IR2 પ્લસ IR3. આ બાજુથી I કોમન કાઢી નાખો એટલે સામસામે કેન્સલ થઈ જાય. તો RS બરાબર R1 પ્લસ R2 પ્લસ R3, જેને શ્રેણી જોડાણનો કુલ અવરોધ કહેવાય. ચલો, અને વિભાગ સી નો છેલ્લો પ્રશ્ન છે કે ભાઈ પરાવર્તી ક્રિયા એટલે શું? એના ઉદાહરણ આપો. તો મિત્રો, પરાવર્તી ક્રિયા કે મગજના, અહીંયા આપી છે એની કરતા અલગ વ્યાખ્યા, મગજના એશ્ચિક કેન્દ્રોની જાણ બહાર, એટલે કે મગજને ખબર વગર બહારથી જે ઉત્તેજના અનુભવાય એ ઉત્તેજનાની સામે દર્શાવવામાં આવતો ઝડપી પ્રતિચાર. આપણું ચેતાતંત્ર એ બહાર, મગજને ખબર વગર બહારથી જે ઉત્તેજના અનુભવાય એની સામે જે રિએક્શન આપે એને પરાવર્તી ક્રિયા કહેવાય. ઉદાહરણ, અજાણતા ગરમ વસ્તુ નડતા હાથ દૂર લઈ લેવો, પીન વાગવાથી હાથ ખેંચી લેવો, આંખો પલકારા મારવા, ઉધરસ ખાવી, બગાસું ખાવું, આ બધી પરાવર્તી ક્રિયા કહેવાય. અને લાસ્ટ છે કે સાહેબ અનૈચ્છિક ક્રિયા પરાવર્તી ક્રિયાથી કેવી રીતે જુદી છે? તો મિત્રો, અનૈચ્છિક ક્રિયા કે જે ક્રિયા ઉપર સજીવોનું નિયંત્રણ ન હોય એને અનૈચ્છિક કહેવાય. પહેલો મુદ્દો, આમાં એની વ્યાખ્યા લખવાની. મગજના એશ્ચિક કેન્દ્રોની જાણ બહાર બાહ્ય ઉત્તેજનાની સામે દર્શાવવામાં આવતો અનૈચ્છિક પ્રતિચાર એને પરાવર્તી ક્રિયા કહેવાય. બીજા મુદ્દામાં ઉદાહરણ આપો અનૈચ્છિક ક્રિયા જેવી કે શ્વાસોશ્વાસ, આંખની કીકીનું કદ નાનું મોટું થવું, હૃદયના ધબકારા, એ અનૈચ્છિક ક્રિયા, આ પરાવર્તી ક્રિયા. બરાબર. ત્રીજું ઉદાહરણ, ત્રીજો મુદ્દો લખી શકાય સાહેબ, અનૈચ્છિક ક્રિયાનું નિયમન લંબમજા કરે અને પરાવર્તી ક્રિયાનું નિયમન કરે કરોડરજ્જુ. બરાબર. તો મિત્રો, આ હતા લિબર્ટીમાં પ્રશ્નપત્ર 2 માં વિભાગ સી નું સોલ્યુશન. આવતા વિડીયોમાં વિભાગ ડી સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.